વાત કરીએ તો ધૂળેટીમાં બિયરની મહેફિલ કરનાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ઉનામાં દેલવાડામાં આ વિડીયો વાયરલ થયો। વિડીયો વાયરલ થયા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દેલવાડામાં 3 ભાઈઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મહેફિલમાં સરદારજીના બિયર પીતા વિડીયો વાયરલ થયા છે, ત્યારે ઘરમાં બિયર પીતા અને નાચતા વિડીયો વાયરલ થયા। ધરપાલસિંહ રાઠોડ અને મનજીતસિંહ રાઠોડ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે, ત્યારે જસબીરસિંહ રાઠોડ સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રાકેશ પરડવા જોડાયા છે। રાકેશ, જણાવશો આ રીતે ધૂળેટીના દિવસે દારૂ પીને બનાવેલો વિડીયો વાયરલ થયો છે, શું સજા ફટકારાઈ છે? જગના ચોક્કસથી ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી છે અને જ્યારે આ સરદારજીઓ આ વાત ભૂલી ગયા હોય તેવું સામે આવી રહ્યું છે। હોળી ધૂળેટીનો તહેવાર હતો અને ઉન્માદમાં અને ઉત્સાહમાં આવી આ ત્રણેય સરદારજી ભાઈઓએ પોતાના ઘરે જ બિયરની મહેફિલ માણતા હતા અને આ બિયરની મહેફિલ માણતા વિડીયો પણ બનાવ્યા હતા, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને પોલીસના ધ્યાને આવતા પોલીસ તુરંત એક્શનમાં આવી હતી અને આ જે ત્રણેય સરદારજી ભાઈઓ છે ઉનાના દિલવાડા રોડ ઉપર રહે છે તેમની તપાસ કરવામાં આવી હતી અને આ ત્રણેય ભાઈઓ વિરુદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે ધૂળેટીના તહેવારમાં બિયરની મહેફિલ માણવી સરદારજીને હાલ ભારે પડી છે। જી જંખના। જી આભાર રાકેશ સમગ્ર માહિતી બદલ।